આસ્થા, તું ક્યાં જાશો અત્યારે? હા મમ્મી, હું બજારમાં જાઉં છું. ભાભીનો બર્થડે આવે છે ને તેની માટે સાડી લેવા. ઠીક, એવું છે? તારે પણ આવવું હોય તો આવ. ના ના, તું જ જા, મારે કાંઈ લાવવાનું નથી. હા તો કાંઈ વાંધો નહીં. એક કામ કર ને, મારી હાટુ છે ને પાટલા લાવજે અને હાવ હાદા લાવજે. અરે મમ્મી, સાદા પાટલા થોડી સારા લાગશે. બજારમાં તો હવે નવી નવી ડિઝાઇન વાળી બંગડીઓ આવી છે, તો તું ઈ લઈ લે ને. ના ના, તું સાદા પાટલા જ લાવજે મારી હાટુ. હા તો કાંઈ વાંધો નહીં, તને જેમ ઠીક લાગે. મમ્મી, હું જો આમાં છે ને 2 સાડી લાવી છું અને બંગડી લાવી છું, તને દેખાડું. કેવી છે સાડી? મસ્ત છે ને? હા, બહુ સારી છે સાડી. હું છે ને સાડી લેતી હતી ને તો મને બંગડી પણ ગમી ગઈ, તો મેં બંગડી લઈ લીધી સાથે. બહુ સારી છે બંગડી. તું મારા પાટલા ન લાવી? હા લાવી છું ને, પણ પાટલા નહીં, બંગડી લાવી છું. આજે જાંબલી કલરની સાડી ને આજે બંગડી છે ને એ તારી છે. હા, આ તો તારા ભાભી હાટુ લાવી છે ને? ભાભી માટે જે આ ભૂરા કલરની સાડી છે ને એ ભાભી માટે લાવી છે અને તારી માટે આ સાડી ને આ બંગડી લાવી છે. મને ખબર છે મમ્મી કે આજકાલ પૈસાની તંગી હાલે છે અને તું છે ને બહુ સોચી સમજીને પૈસા વાપરે છે, તો એનો મતલબ મારે હું એમ સમજી લેવું કે તારી કોઈ ઈચ્છા નથી? મને ખબર છે મમ્મી કે તને અત્યારે નવી સાડીઓ પહેરવાનો, નવી નવી બંગડીઓ પહેરવાનો શોખ છે, પણ તું નથી પહેરતી કારણ કે પૈસા ઓછા છે ને આપણી પાસે એટલે. પણ આજે હું સાડી લાવી છું ને, સાડી અને બંગડી મારા તરફથી તારી માટે ગિફ્ટ છે અને તું પૂછીશ કે આ ગિફ્ટ શેનું? તને ખબર તો છે, તું કદાચ ભૂલી ગઈ હઈશ પણ હું નહીં ભૂલી રહું. આવતા મહિનાની 1 તારીખે તારો બર્થડે આવે છે, એટલે એની માટે હું એડવાન્સમાં તારી માટે ગિફ્ટ લાવી છું. મમ્મી, તું મારી માં છો અને એક માં થઈને તે મારી બધી ઈચ્છાઓ પૂરી કરી છે. જ્યારે આપણે આગળ પૈસા હતા ને ત્યારે છે ને તું બજારમાં જાતી ને તો મારી માટે કંઈક ને કંઈક વસ્તુ લેતી જ આવતી, હું કહું કે ન કહું. અને પછી જ્યારે તું શાક માર્કેટમાં જાતી કે ગમે ત્યાં બહાર જાતી ને વળતી વખતે તું મારી માટે ખાવાની વસ્તુ કંઈક ને કંઈક લેતી જ આવતી. કોઈ દિવસ પિઝા લાવતી, પાણીપુરી લાવતી, દાબેલી લાવતી, કાંઈક તો લાવે જ. તો એવું નહીં કે કોઈ દિવસ બાકી રહી ગયો એવું બને જ નહીં. અને હવે પૈસા નથી ને તોય તે તું મને છૂટથી પૈસા વાપરવા દે છો. એવું નથી કરતી કે મારી ઉપર કંઈક દબાણ કરે છે પૈસા વાપરવા ઉપર. તું મને છૂટ આપે છો, તો હું કેમ ન કરી શકું આવું? આજે તું મેં તારી માટે સાડી લાવી, બંગડી લાવી. એ તો તું એટલું સમજે છો અને સમજદાર છો એટલે તું તારા મા બાપની કદર કરશો. અત્યારે બીજી છોકરી કાંઈ મા બાપની કદર નથી કરતી. હું ભાગ્યશાળી છું કે તારી જેવી છોકરી મને મળી. ભાગ્યશાળી તું નહીં, ભાગ્યશાળી તો હું છું. મને તારી જેવી માં મળી જે મારી માટે એટલું બધું કરે છે.